ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક દ્વારા વર્ષ દરમિયાન પકડવામાં આવેલ ભારતીય બનાવટના ₹3.25 કરોડના દારૂનો નાશ પોલીસ દ્વારા કરાયો હતો, જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન તાલુકા પોલીસ મથક, પાલેજ પોલીસ મથક, નબીપુર પોલીસ મથક અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન 384 જેટલા ગુનામાં પકડાયેલ 3 થી સવા કરોડ રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો પોલીસે નાશ કર્યો હતો. આ દારૂના નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતા ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલ, એસડીએમ મનીષા મનાણી સહિત પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં દારૂના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલ દારૂના જથ્થાનો રોડ રોલર વડે નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના જુદા જુદા 9 જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ 384 જેટલા ગુનાઓમાં જે 3.25 લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે 3.25 કરોડ રૂપિયા જેટલી, એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા. એ નામદાર કોર્ટના હુકમો આધારે આ 3.25 કરોડ રૂપિયાનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી.